એ બેન કાંઈક આપો ને. એક વાત કે તો આ ભીખ માગીને તું કેટલા કમાઈ લેસ? ભીખ માગીને અમે રોજના ગણો ને તો 1000-1500 થઈ જાય, એટલે મહિને 30-40 હજાર જેવું થઈ જાય. પણ સીઝન હોય ને તો 60-70 હજાર થઈ જાય. તમને ખબર છે મારી સેલેરી કેટલી છે? 20,000 મહિને છે ખાલી. 20,000 ખાલી? તને ખબર છે આ 20,000 માંથી 7,000 તો લોન નો હપ્તો, તો વાહે કેટલા વધે? 13,000. 13,000 માંથી 8,000 નું કરિયાણું, કેટલા વધ્યા? 13 માંથી 8 નું કરિયાણું એટલે 5 વધે. 5,000 માંથી 3,000 તો લાઇટ બિલ, અને વાહે કેટલા વધ્યા? 2,000. તો ઈ અમારો ખર્ચો. તો ઝીરો થઈ ગયું. હવે કે તો તારો ખર્ચો કેટલો છે? મારો તો કઈ ખર્ચો જ નથી. હું બસ આવી એકાદ બે શેરી પકડી લઉં રોજની અને ફર્યા કરું. પછી જે સાંજે પૈસા ભેગા થાય બેંકમાં જમા કરી આવું, અને શેરીમાંથી જે જમવાનું મળે 5-10 ઘરનું એ ખાઈ લઉં, હોઈ જાવ શાંતિથી. હવે તો બેંકમાં એટલા પૈસા ભેગા કર્યા જ ને, હવે તો હું 5 BHK નું આવું તમારે જેવો બંગલો લેવાનો. હવે કે તો આમાં કોણ પૈસાદાર છે? તું પૈસાદાર કે અમે પૈસાદાર? હવે તો હું જ થયો ને. હા તો લાય 200-300 રૂપિયા, અમારે આખર તારીખ હાલે, ખર્ચો તો કાઢવો પડશે ને. આમ તો હું કોઈને દેતો નથી આવી રીતે, પણ તમારી વાતો સાંભળીને તમારા ઉપર થોડીક દયા આવી ગઈ, એટલે હાલ્યો 100 રૂપિયા રાખો. અને કઈ જરૂર હોય પાછી કેજો મને, હું રોજ સવારે 9 વાગે અહીંથી નીકળું છું.